હવે જય 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 દ્વારકાધીશ જે વિશ્વ રેકોર્ડ અને જ્યારે ક્રિસ્તના ગામમાં ક્રિસ્તનો રાસ અને એવું આયોજન છે આહિર સમાજ અને ખાસ જેમનો સીપાળો હોય જેમની જગ્યા છે એવા જ આપણી સાથે આહિર સમાજના અગ્રણી અને સૌના લોકલા લીલા મુળુભાઈ કંડોડિયા. મુળુભાઈ, જે આયોજન અને તમે તો એવું કહો છો કે આયોજનના જે અધ્યક્ષ છે એ દ્વારકાધીશ છે અને જે આપનો સીપાળો, શું કહેશો? આખો જે પ્રોગ્રામ છે એ અમારા સમાજની બહેનો છે એના મનથી વિચારેલો પ્રોગ્રામ છે અને સમાજે એ પ્રોગ્રામ કરવાનું સ્વીકાર્યું. એટલે આગામી 23 અને 24 ડિસેમ્બરે દ્વારકા મુકામે રૂક્ષ્મણીજી માતાજીના મંદિરની સામે મહારાસ થવા જઈ રહ્યો છે. એ મહારાસમાં 21 આખો જે પ્રોગ્રામ છે એમાં 21 તારીખે અમે દ્વારકાધીશના મંદિરની સફાઈ કરવાના છે. 2 વાગ્યે મ્યુનિસિપાલિટી અને વહીવટીતંત્ર સાથે મિટિંગ કરી અને 2000 કાર્યકરો ભાઈઓ બહેનો સાથે દ્વારકાધીશનું મંદિર અને પછી ગામ સફાઈ કરી 22 તારીખે એક્સપો અમારો શરૂ થશે કે જે આખા ગુજરાતમાં ભાઈ બહેનો જે ભરત ગૂંથણની કારીગરી કરે છે એ એક્સપો ગ્રાઉન્ડ ઉપર નાગેશ્વર રોડ પર શરૂ થવાનો છે. અને 23 તારીખે સવારે ભગવાન દ્વારકાધીશને અમે ધજા ચડાવવાના છીએ અને બપોર પછી લોક સાહિત્યનો અને સાંસ્કૃતિક પ્રોગ્રામ જે કૃષ્ણ ભગવાન છે એની લીલાઓ કરી એ આખો જ પ્રોગ્રામ રાત આખી અને છેલ્લે માયાભાઈનો લોક ડાયરો અને આગેવાનો અને દાતાઓનું સન્માન થવાનું છે. અને 24 તારીખે સવારે 5 વાગ્યે મહારાષ્ટ્રનું જે ગ્રાઉન્ડ છે ત્યાં મહારાષ્ટ્રનો પ્રોગ્રામ છે. તેમાં લગભગ હજારોની સંખ્યામાં આહિરની દીકરીઓ બહેનો બધી મહારાષ્ટ્ર લેવાની છે. અને એમાં ઉષા દીદી જે આબુથી કૃષ્ણ ભગવાનના શાંતિ સંદેશ પણ અડધી કલાક માટેનો પ્રોગ્રામ છે. બાકી સંતો મંતો વધારવાના છે. અને એ રીતે આખો અમારો મહારાષ્ટ્રનો મૂળ હેતુ આત્માથી પરમાત્મા સાથેનો મળવાનો અને નાનો અને મોટો માણસ છે એ સંગીતને સાધનાથી આપણી જે સનાતન ધર્મની સંસ્કૃતિને ઉજાગર કરી અને આવનાર પેઢીમાં એ સંસ્કારોનું સિંચન થાય એ હેતુ સાથેનો અમારો આખો પ્રોગ્રામ એક ઐતિહાસિક પ્રોગ્રામ છે અને એ ઇતિહાસના પાના ઉપર લખાય એવો આયોજન થઈ રહ્યું છે. ખાસ મુળુભાઈ, વાત કરવામાં આવે તો જે દ્વારકાની ભૂમિ ઉપર આપની જે ભગવાન દ્વારકાધીશની ભૂમિ ઉપર જે એસએસસીની જગ્યા આપની છે. ખાસ થોડા દિવસો પહેલાં પટેલ સમાજની સામે ભાઈશ્રીની જે શ્રીમદ ભાગવત અને ખાસ જે આ મોકો, શું હેતુ હોઈ શકે આ બધું? દ્વારકાની ભારતના પશ્ચિમ કાંઠે ભગવાન શ્રી દ્વારકાધીશ બિરાજમાન છે. એક સમયે સોનાની દ્વારકા હતી અને અમે એ વંશોમાંથી આવીએ છીએ અને જે વંશમાંથી કૃષ્ણ ભગવાને જન્મ લીધો. અમારી લાગણી અને ભાવના છે કે દ્વારકા એવું ઐતિહાસિક સ્થળ બને કે જેને ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિનું જેને ઉજાગર કરી અને દુનિયાને સંદેશ આપ્યો કે માણસે કેમ જીવવું જોઈએ, માણસ વચ્ચે પ્રેમ ને ભાવ ને લાગણી કેમ રહે, એવો દ્વારકાનો વિકાસ થાય એ દિશામાં અમારો વ્યક્તિગત વિચાર છે. અને એ વિચારને કારણે દ્વારકાનો માનો કે એસએસસીવાળી જમીન હોય, ભાલકા તીર્થવાળી જમીન હોય, પણ એ જમીનો ઉપર એવું ડેવલપમેન્ટ થાય કે દુનિયાને એક વખત જોવાવું પડે કે દ્વારકાનો પણ એટલો વિકાસ થયો છે. એટલે એ ભાવ સાથે સરકાર અને વહીવટી તંત્ર સાથે તાલ મિલાવીને અમે આ વિસ્તારની આ દ્વારકા સિટીનો વિકાસ થાય એના માટે પણ પ્રયત્નશીલ છીએ. મુળુભાઈ, ખાસ જે આહિર સમાજનું આશરે 1 લાખથી ઉપર વધુ લોકો જે 23-24 આસપાસ દ્વારકામાં જોવા મળશે અને ખાસ જે આહિર સમાજમાં પણ જામનગરની અંદર પણ જે જામનગર બારતી યાદવોની ભૂમિ રહી છે, ખાસ ઘણા બધા મંત્રીઓ છે, કોણ કોણ આવી શકે અને શું આમંત્રણ આપવામાં આવ્યા છે? સમગ્ર યાદવ સમાજને આખા હિન્દુસ્તાનમાં અને ફોરેનમાં પણ ઘણા લોકોને અમે બધાને આમંત્રણ આપ્યું છે કે આ મહારાષ્ટ્રમાં બધા ભાગ લઈએ. પણ આ આખો જે પ્રોગ્રામ છે એ સામાજિક પ્રોગ્રામ છે અને એનું અધ્યક્ષસ્થાન છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનને અમે આપ્યું છે. એટલે હજી સુધી અમને કોણ મહાનુભાવ આવવાના છે એને લિસ્ટ આવ્યા નથી, હાજરી આપવાના છે. જેમ જેમ એ લોકોના મહાનુભાવોના લિસ્ટ આવશે એટલે એની માન સન્માન જળવાય એના માટેની વ્યવસ્થા અમે કરવાના છીએ. પણ હજી સુધી અમને કોઈ જાણ નથી કરી કે હું ક્યારે આવું છું. તો આપણી સાથે હતા મુળુભાઈ કંડોડિયા, દ્વારકા ટુડેથી ઓમ તો વાણી. સૌને મારા જય 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 ઠાકર.